હેલો દોસ્તો, તો દ્વારકા નાહવાની મજા ન આવી એટલે અમે જઈશું શિવરાજપુર બીચે નાહવા. તો તમને હમણાં શિવરાજપુર બીચ બતાવીશ ને આ જો આ રસ્તો શિવરાજપુર બીચે જાય છે એટલે વ્લોગ જોયા કરજો, લાઈક કોમેન્ટ કરતા રહીજો વ્લોગ કેવો લાગ્યો. તો જો અહીંયા ઉડિયા પડ્યા છે, કેમ પડ્યા કઈ આપને તો ખબર હોય ને, બંધ પડ્યા છે. જો નકરા ઉડિયા છે ને ઓલું દેખાય રૂક્ષ્મણીમાનું મંદિર છે અને આ રસ્તામાં ઉડિયા પડ્યા છે. કેમ અહીંયા પડ્યા છે કાંઈ ખબર નથી આપને, તો આપણે જોઈએ જોવાનું હોય એમાં શું હોય. જો આપણે જાય છીએ ને આ આપણી ટીમ છે, સન્નો, ચુનકો, અપુડો, કમ્મો, મુનાકા. આ ભાઈ ટીમમાંથી નીકળી ગયા છે એટલે વિડીયોમાં આ ભાઈ દેખાય છે નહીં. હવે ન આવે તો થયો, આપણે ક્યાં જરૂર છે, આપણે આપણી રીતના ઉતાર્યા રાખવાના હોય. એ ભાઈને થોડોક ઈગો છે, વોટમાં જાય છે કે નહીં આવું તો નહીં હાલે. તમે સપોર્ટ કરતા રહીજો ને, એને આપણે બતાવી દઈએ કે તારા વગર કાંઈ અટકતું છે નહીં. જો શિવરાજપુર બીચ હવે આવવાની તૈયારી છે, હમણાં પહોંચી જાવ. આ આવી ગયું આપણું શિવરાજપુર બીચ, હમણાં તમને બતાવી. જોઈ લ્યો, અહીંથી આ ચાલુ થઈ જાય. શિવરાજપુર બીચે આવે મજા, પણ વસ્તુ બહુ મોંઘી છે એની. મને પહોંચી ગયા છે તો તમને હમણાં શિવરાજપુર બીચનું વ્યૂ બતાવીશ. વ્યૂ એક નંબર છે અહીંનું, તેલ જેવું પાણી છે, એકદમ મજા આવે એવું પાણી છે. તો હમણાં તમને વ્યૂ બતાવું, થોડાક આમ દરિયા પાસે જાય એટલે વ્યૂ બતાવું. વ્યૂ એક નંબર છે, જોવો હવે તમને વ્યૂ બતાવું છું. આ છે શિવરાજપુર બીચનું વ્યૂ. જોઈ શકો છો તમે. આપણે ઓલી બોટમાં બેસવાનું છે એટલે વાંધો નહીં આવે, બેસી જાય ને આમ નાવા આપણે આમ જવાનું છે. પછી આપણે પાણી જોયું ને આપણે અહીં રહેવાનું નહીં એટલે આપણે થોડા વયા ગયા દરિયામાં નાવા. પછી નાવા માંડ્યા અને મુન્ના કાકાને ઊભા છે, તનો ને એ બધા ઊભા છે અને ગણીઓ ડુગલા પહેરે. નાનકો પાછો પાણીમાં બહાર આવ્યું અને આ આપું છે. જો આ દરિયો છે અને આ હુડિયાવાળા છે ને એક રાઈડના 200 રૂપિયા લે છે. તો આપને પડ્યું મોંઘું તો આપણે કાંઈ એમાં બેઠા નહીં. પછી આપણે ચડી ગયા મસ્તીએ, ખાડો ગારવા માંડ્યા. એમાં ઓલા કેસરીને દાટવાનો છે એટલે તૈયારી કરે છે, ખાડો ગારે છે બધાય. જોઈ હવે દાટી કે નહીં હવે જોઈ લે. જો ખાડો ગાડી છે, જો ખાડો ગાડી પાણીનું મોજું આવે ને પાછું પાણીમાં ભરાઈ જાય ખાડો. તોય અમે ગાતા રહ્યા ખાડો. કેસરી આવ્યો જોવા, એને ખબર નથી કે આપણે એને દાટવાનો છે એટલે અનકો આડો હુઈ ગયો, તોય પાણી તો આવે જ છે. પછી આપણે ખાડો ગાળી નાખ્યો ને કેસરીને પકડો. હવે નાખશું ખાડામાં, ખાડામાં નાખી દીધો અને મહિના દાટવા. તો એમ કહેતો તો રેવા દો. પછી તો એને મજા આવી તો એ હૂતો રહ્યો. પછી આપણે દાટવા માંડ્યા એને. પછી એને દાટી દીધો. માથે રેતી નાખતા ગયા આખો ડટાઈ ગયો, ત્યાં લગી નાખી રેતી. પછી આપણે વિડીયો ઉતાર્યો, ટ્રેન્ડિંગ વિડીયો હાલે છે અત્યારે, વિડીયો ઉતારી લીધો ને પછી એને ડાયટો અને માથે બધે મારવા માંડ્યા અને પછી ભાગી ગયા. એ કે કોઈ કાઢતા નહીં ભલે હું તો. પછી આપણે દયા આવી તો આપણે કાઢી નાખ્યું. પછી આપણે પાછા નાહવા માંડ્યા અને દરિયામાં નાહવાની કાંઈક મજા જ અલગ આવતી હતી. બધા મસ્તીઓ ચડી ગયા, નાતા હતા. પછી પાણી થોડુંક ઠંડુ હતું એટલે પછી બધા કે હાલો હવે જવું છે. તોય અમે તો નાતા હતા. ઠેલાની ધ્યાન રાખીને મુન્ના કાકા બેઠા છે. રાડલો ફાકી બનાવે, ધ્યાન રાખીને રાડલો બનાવે ફાકી. આપણે રાજકોટનો સ્પેશિયલ માવો, વિનુભાઈ કે જોગડિયાનો માવો છે. આના વગર તો કાંઈક હોતું નહીં. આના વગર તો આ વિડીયો મેર્યો એ આ થોડું ઘણું હકાલે એ હવે યુટ્યુબમાં. કેસરી ને ખારા, કેસરી ગણિયાનો લેંગો ઉપાડ લીધો છે હવે, એને મોટું નું છે. બ્લોક તો બની જ રહ્યો છે હવે.
ઈ કઈક પાકીટમાં કઈ ખરી કરે છે હું લે એ પાછા ખરા થયા જો મુનાફા ये देती लगारा करे અને આપણે હાલતા થવાની તૈયારી કરી હતા રિક્ષામાં પંચર પછી પંચર અંધા ઉભા રહ્યા બધા ઉભા હતા અનકો જોવે જોવે અનકો પંચર હંધાવી પંચર પડી ગયું શું કરી કડીક બેઠા અને પંચર હંધાયું બધા બેઠા છે અને પંચર હાથે ઓલા ભાઈ આ મુન્ના પંચર હંધાઈ ગયું પછી આપણે હાલતા થયા હાલતા થઈને ભૂખ લાગી તો આપણે ગયા હોટલમાં અમારે થોડું જમવા આવતા 150 માં ફૂલ અને હવે આપણો વ્લોગ પૂરો થાય છે અહીંથી તો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વ્લોગ જોવા માટે થોડોક સપોર્ટ કરતા રહ્યો એટલે અમે થોડાક આગળ આવીને વ્લોગ બનાવવાનું ચાલુ રાખી થોડો ઘણો સપોર્ટ કરો જય માતાજી